સમયની સાપેક્ષે, ધારો કે સ્થાનાંતર y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી પ્લસ ફાઈ છે, એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે વેગ મળે, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે પ્રવેગ મળે. 3 રાશિ હોય કાઇનેમેટિક્સમાં, બીજું શું હોય? અત્યારે આપણે કાઇનેમેટિક્સ પૂરતું જ રહેવું છે, બળમાં પછી જઈશું, એટલે એ ડાયનેમિક્સ થઈ ગયું. બળ અને કાર્ય અને ઉર્જા ને એ બધું ડાયનેમિક્સનો ભાગ થાય. વિકલન કરું છું આનું એટલે v મળશે dy બાય dt. જો સાંભળી લેજો, આ અચળ છે એ પડ્યું રહ્યું, સાઇનનું થાય કોસ. કોઈને યાદ છે હજી શું કરવું પડશે? આનું ફરીથી વિકલન કરવું પડે, કારણ કે સાઇન ટી હોય તો કોસ ટી થાય. પણ માની લો કે ટીની જગ્યાએ કોઈક બીજું હોય તો નિયમ છે કે આનું ફરીથી વિકલન કરીને ગુણવાનું. તો ટીને બદલે કોસની પાછળ, સાઇનની પાછળ ટીને બદલે આખું ઓમેગા ટી પ્લસ ફાઈ છે, એટલે ડી બાય ડીટી ઓફ ઓમેગા ટી પ્લસ ફાઈ આપણે કરવું પડે. આનું વિકલન કરો તો ટીનું 1 થાય, ઓમેગા પડ્યો રે, ફાઈ તો અચળ છે એનું 0 થાય, એટલે ઇન્ટુ ઓમેગા આવે. એ પાછળ રાખ. સાઇન કોસમાં હંમેશા કોઈ પણ વસ્તુ પાછળ ન રાખવી એના થીટા સિવાય, કારણ કે તમે ક્યારેક ભૂલથી થીટામાં ગુણી નાખો. એકચ્યુઅલી SIN પોતે કાંઈ છે જ નહીં, ખાલી SIN એટલે તો એનો અર્થ થાય પાપ કરવું, સીન. એટલે સાઇન થીટા એ જ વિધેય છે, સાઇન કાંઈ નથી, એટલે એનો થીટા હારો જોઈએ જ તે. હવે એમાં તમે બીજું કંઈક ગુણી નાખો એ ના ચાલે. આ વેલોસિટીની ફોર્મ્યુલા થઈ ગઈ. આપણે વેલોસિટીને પણ અહીંયા લખી રાખીએ. હવે હું ખાલી આટલું જ રાખું છું. આ સ્થાનાંતરનું સમીકરણ છે, વેલોસિટીનું સમીકરણ લખું છું, એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. એનો ગ્રાફ ડ્રો કરવાનો થયો હોત તો કોસ વાળો આવે, તમને સાઇન કોસ બેયના ગ્રાફ ખબર છે. આમાં કોઈ પણ ક્ષણે વેગ કેટલો હશે એ તમે જાણી શકશો, કોઈ પણ સ્થાને કેટલો વેગ હશે એ જાણવું હોય તો આ સમીકરણને આપણે ટીને બદલે વાયમાં ફેરવવું પડે. એ કામ કરું છું, બાકી મારે એક સ્ટેપ જ છે ને વિકલન કરવું, એટલે કેટલી વાર લાગે એ મારે જેવા માણસને. એટલે વિકલન તો કરી નાખ્યું. આ વી ઓફ ટી કહેવાય, ટી સમયે વેલોસિટી. તમે આમાંથી કોસ સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા થાય, તો તમે એ કરી શકો એમ છો. કોસની જગ્યાએ તમે સાઇન લાવો, એ પ્રમાણે કરવા જશું તો વીની એક બીજી ફોર્મ્યુલા આવશે. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પ્લસ માઇનસ અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા આવશે. તો વી ઇઝ ઇક્વલ ટુ આ એ ઓમેગા, કોસની જગ્યાએ પ્લસ માઇનસ અંડર રૂટ પ્લસ માઇનસ વચ્ચે રાખો તો તમને ખબર પડે ભગો શું થાય. આ ગુણાકારમાં છે આ બે, એને બદલે પ્લસ માઇનસમાં આવી જાય, એટલે પ્લસ માઇનસ આગળ કરવાનું. અંડર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, થીટાની જગ્યાએ જે હોય એ લેવાનો, ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ એટલે વાય બાય એ, તો અહીંયા વાય સ્ક્વેર બાય સ્ક્વેર આવે. એ સ્ક્વેરનો લસા લઉં તો અહીંયા અંડર રૂટમાં રહેશે એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ઓલો એ સ્ક્વેર બહાર લઈ લો એટલે એ થઈ જાય, એ આ એ આરી ઉડે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે આપણને વીની વાયના સ્વરૂપમાં ફોર્મ્યુલા જે મળી, આ વીની ટીના સ્વરૂપમાં ફોર્મ્યુલા કહેવાય, આ વાયની ટીના સ્વરૂપમાં કહેવાય. આ વાયના સ્વરૂપમાં પ્લસ માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. અહીંથી હું કાઢી નાખું છું. આમાં હજી તમે વિચારો કે કયા સ્થાને હશે ત્યારે કેટલો વેગ ઈ બતાવે છે. તો જસ્ટ ઇમેજિન કે વચ્ચે હોય તો વેગ કેટલો હશે, તો વાય બરાબર 0 મૂકવું પડે. તો વાય બરાબર 0 મૂકશો તો પ્લસ માઇનસ ઓમેગા અને એ જ વધશે. વિચાર કરો, કાંઈ બાદ ન કરો એટલે મેક્સિમમ વેલ્યુ હોય ને, બાકી તમારે બાદ જ કરવાનું છે. અને એ ઉપર 2 સેન્ટીમીટર હોય કે નીચે 2 સેન્ટીમીટર હોય, ભલે ને -2 હોય, વર્ગ થાય એટલે તમારું બાદ જ થવાનું. એ કંઈ માઇનસ માઇનસ પ્લસ નથી થવાનું, કારણ કે -2 નો વર્ગ 4 થવાનો.
એટલે વાય હોય જ નહીં, એ મેક્સિમમ વેલ્યુ છે, બાકી વાય વધતો જાય, મોટો હરખો. તો આ વી મેક્સ થયું પ્લસ માઇનસ ઓમેગા એ કયા સ્થાને થાય? વાય બરાબર 0. હવે આને તમે તમારા ઘોડિયામાં કે હિંચકામાં સાંકળો, તમને ખબર પડે કે મેક્સિમમ વેલોસિટી વચ્ચે જ હોય. તમે ક્યારેક મોટો હિંચકો ખાજો, તમને ખબર પડે મેક્સિમમ વેલોસિટી છેડે ન હોય, વચ્ચે હોય. એ વખતે તમારી સ્પીડ હાઈએસ્ટ હોય. તમારે માની લો કે હિંચકો ખાઈને કોઈક વસ્તુને તોડવી છે તમારે એની ભટકાડી, તો એક્ઝેક્ટ લોકેશન તમારે વચ્ચેનું ગોતવું છે, કારણ કે ત્યાં તમારી સ્પીડ મેક્સિમમ હોય. કોઈક હિંચકો ખાતા હોય ને તમારો વારો લેવો હોય, તમારે એને હેઠે ઉતારવું હોય તો એને તમે પકડવા જાઓ તો બુદ્ધિ વાપરજો, વચ્ચે પકડવા ટ્રાય નહીં કરતા. ત્યાં તમે આમથી આમ ફંગોળાઈ જશો, કારણ કે ત્યાં એની પાસે મેક્સિમમ કાઇનેટિક એનર્જી હોય, વેલોસિટી મેક્સિમમ હોય. તમે છેડે જાઓ તો y ઇઝ ઇક્વલ ટુ a લેવો પડે. એ લઉં કે માઇનસ એ લઉં તો a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર 0 થઈ જાય. તો છેડે v છે એ મિનિમમ છે, દેટ ઇઝ 0. ક્યાં? ધન કે ઋણ છેડે. આ બધી વસ્તુ કોમન સેન્સ જેવી છે, મેથેમેટિકલી તમને મળી છે. આ પ્લસ અને માઇનસનો મતલબ શું? આમાં પ્લસ માઇનસ કેમ ન હોય એ વિચારવું છે. કોસને સાઇનમાં પ્લસ માઇનસ નક્કી કરવાની જવાબદારી આપણી થોડી હોય, એની હોય. અમુક વખતે કોસ ઓટોમેટિક ધન છે, ઓટોમેટિક ઋણ છે, ચરણ પ્રમાણે. એને મેળે ધન કે ઋણનો જવાબદારી લઈ લેશે. અહીંયા પ્લસ કે માઇનસ આપણે ક્યારે નક્કી કરવું? તો મારે તમને કહેવું પડશે કે પદાર્થ છે એ આમ જાય છે અથવા આમ આવે છે, સદિશ રાશિ છે. તો તમે કેમ નક્કી કરીએ? એકને પ્લસ ને એકને માઇનસ તો કહેવું જ પડશે. વેલોસિટી સદિશ છે, આપણે કાંઈ સદિશના એરા કરવા નથી, એક પરિમાણિક ગતિ જ છે. તો તમારો અભિપ્રાય શું છે? ઉપર ધન લઉં કે હેઠે આવે અને ધન લઉં? ઉપર વાળો રાખીએ ને તો ઉપર પદાર્થ જાતો હોય. હવે હું પ્રશ્ન પૂછી ત્યારે ભગો નહીં મારતા, એ ધ્યાન રાખજો. પદાર્થ ઉપર જાતો હોય, ભલે અહીંયા પગ્યો હોય કે અહીંયા પગ્યો, સાંભળી લેજો, હું વેલોસિટીની વાત કરું છું. વેલોસિટીમાં કઈ બાજુ જઈએ જોવાનું હોય, ક્યાં છે એ જોવાનું ન હોય. આવું આપણે કરી ચૂક્યા છીએ. માની લો કે કોઈ ગતિ છે એ સુરેખ પથ પર થતી હોય, આ 0 હોય, આ -5 હોય, આ -10 હોય, આ +5 હોય, આ +10 હોય, તો કણ આમ હોય એટલે એ ઋણ જ લેવાનું હોય. એ અહીંયા હોય કે અહીંયા હોય એ ન જોવાનું હોય. કણ અહીંથી આમ જાતો એટલે વેલોસિટી ધન જ લેવાની હોય. વેલોસિટીમાં ક્યાં છે એ જોવાનું ન હોય, કઈ બાજુ જાય એ જોવાનું હોય. ગોટ ધ પોઈન્ટ? એવું જ આની અંદર કે ઉપર તમને જ મેં પૂછ્યું અને તમે મને અભિપ્રાય આપ્યો ઉપર જાય ને ધન લેવાનું, તો હવે નહીં ફરતા. ઉપર જાતો હશે પદાર્થ એટલે એની વેલોસિટી ધન લેવાની, નીચે આવતો છે ત્યારે વેલોસિટી ઋણ. વાયમાં તમારે બુદ્ધિ જ નથી વાપરવાની. વાય તો સ્થાન છે, ઉપર ગમે ત્યાં હશે એ ધન જ હશે, નીચે ગમે ત્યાં હશે એ ઋણ જ હશે. પણ વેલોસિટીમાં અહીંયા છે કે અહીંયા નથી જોવાનું, આમ છે કે આમ એ જોવાનું છે. બરાબર છે? સ્થાન ભલે છેડો હોય, વચ્ચેનો હોય કે ગમે તે હોય. આ વેલોસિટીની બધી વાત આવી ગઈ. ખાલી એટલા જ ટોપિક છે. એકવાર વિકલન કર્યું પછી એને મેં સાયન્સમાં ફેરવી અને a² - y² વાળું સૂત્ર બનાવ્યું. પછી બે કિસ્સા કીધા, વચ્ચે વેગ મેક્સિમમ, છેડે વેગ 0. કોમન સેન્સથી ખબર ન, તમે હિંચકા ખાવ તો વચ્ચે જ મેક્સિમમ હોય. આવા MCQ પૂછે તો ભગા મારે છે છોકરાઓ. કોઈ પણ વખતે છેડે 0 જ હોય, નહીતર પાછો વળે કેવી રીતે? કોઈ તમને જ જવાનું કીધું આમ દોડીને જાઓ, ઠામુકા પાછા વળો, તો એકવાર 0 થયા વગર તમે પાછા શાના વળી શકો? એટલે છેડે તો વેલોસિટી 0 જ હોય ને. પછી એક્ઝેમ્પલરનો આ 19મો ક્વેશ્ચન છે. જસ્ટ કેવો મસ્ત એની અંદર વાત આવી છે, તમે જુઓ. માઇન્ડ ચાલુ દરેકનું. ડિસ્પ્લેસમેન્ટ વર્સસ ટાઈમ એટલે y વર્સસ t નો ગ્રાફ છે. પાર્ટિકલ એક્ઝિક્યુટિંગ SHM કરનાર કણ છે. આઈડેન્ટિફાઈ ધ પોઇન્ટ્સ માર્ક્ડ એટ વિચ વેલોસિટી ઓફ ધ ઓસિલેટર ઇઝ 0. એક તો તમને ગ્રાફ દેખાય છે કે આ કોસ પ્રમાણે ગતિ થઈ રહી છે. y બરાબર ધન છેડેથી ગતિ શરૂ થાય, t બરાબર 0 થી તમે મેળવો. તો આવા ટાઈપનો જો ગ્રાફ હોય તો તમને ખબર ન પડે કે આ મધ્યમાન સ્થાન છે. મધ્યમાન સ્થાન નહીં, આ મેક્સિમમ સ્થાન થયું. અહીંયા મધ્યમાન સ્થાન આ બધા, કારણ કે આ y નો ગ્રાફ છે. તો y 0 ક્યાં આવે? અહીંયા, અહીંયા, અહીંયા. આ t 0 છે, પછી t આગળ વધતો જાય. બરાબર? તમને પોઈન્ટ અહીંયા, અહીંયા, અહીંયા એવા અમુક આપ્યા હોય. તો આ પોઈન્ટ બધા એવા છે કે ત્યાં y બરાબર 0 છે. y બરાબર જ્યાં 0 હોય ત્યાં v કેવો હોય? મેક્સિમમ હોય. તો તમને એમ કહેતા કે સ્પીડ મેક્સિમમ હોય એવા પોઈન્ટ ફાઇન્ડ કરો, કે 0 હોય એવા પોઈન્ટ ફાઇન્ડ કરો. 0 બે છેડે હોય. છેડા ક્યાં આવે? અહીંયા ને અહીંયા. આ બધા છેડા છે ને,
સમજ પડ્યા? ધારો કે 10 હોય કંપ વિસ્તાર, 10 -10 આ +10 આ -10, તો આઈડેન્ટિફાઈ કરી નાખો. પહેલા વેલોસિટી 0 હોય એવા પોઈન્ટ ગોતી રાખો. પછી હું જેને પૂછ્યું એને આન્સર આપવાનું છે. વેલોસિટી 0 હોય એવું સ્થળ પહેલા મને બોલો. ટાઈમ વેસ્ટ નથી કરવાનો સહેજે. સી, ઈ અને જી. એટલે છેડા છેડે તો એ ગણી લે ને, એ છેડો જ કહેવાય ને. એ, સી, બરાબર. ઈ અને જી. એ, સી, ઈ અને જી. પછી વેલોસિટી મેક્સિમમ હોય એ મધ્યમાન સ્થાન છે. ઓકે, હા. એવા સ્થાન પકડી લો. મધ્યમાન સ્થાન એટલે જ્યાં વાયની વેલ્યુ 0 થતી હોય તો આ વાય છે એ ઘટીને જો અહીંયા 0 થયું, પછી પાછું અહીંયા 0 થયું, પછી પાછું અહીંયા 0 થયું. સમજાય છે ને? હા. આમાં ક્યાં, આમાં કોઈ વસ્તુ ટફ જ નથી. મનમાં જે ખોટા હાવ છે એ કાઢી નાખો. તમે સમજી શકો એવી વસ્તુ છે. મારો કહેવાનો જરિયો ત્રિકોણમિતિ દ્વારા છે. તમને ભય છે એ એક કાલ્પનિક ભય છે. તમે એવું સમજો છો કે આ બધું અઘરું પડે છે. આમાં શું અઘરું પડે? મેં ત્રિકોણમિતિ તમને ત્રિકોણમિતિ પૂરો જ સાહેબ ભણાવતા એવી રીતે જ ભણાવ્યું. કમરતોડ યાદ કરીને કરવું. ભય તમને શેનો જ ખબર? કોક પૂછે ત્યારે એ નિયમ સુધી જવાની આદત નથી પડી, એ ભય છે. ઉપર ઉપરથી જવાબ દઈ દેવો છે. એવું તમે વિચારી શકો એમ જ છો. અને એટલો વિચાર નહીં આવતો હોય તો તમે કંઈક સારું ન થવું જ સારું છે, જો વિચાર ન હાલતો હોય તો. હવે એસએલપી નો 13મો પ્રશ્ન છે. પ્રશ્નની સામે ધ્યાન. સરળાવત ગતિ, કંપ વિસ્તાર, ફટાફટ આમ ઇમેજિનેશન આલવું જોઈએ. કંપ વિસ્તાર 4 સેન્ટીમીટર. નિયત બિંદુ એ કણની ઝડપ કેટલી છે? 16. ફટાફટ આઈડિયા આવો છે. નિયત બિંદુ એ ઓમેગા હોય મેક્સિમમ, એ 16 છે. એના પછી સીધો ઓમેગા મળી ગયો. આઈડિયા જ ઇનફ છે. તો કણની ઝડપ જ્યારે 8√3 હોય, એટલે v = જ્યારે 8√3 હોય, એ વખતે એનો વાય કેટલો હશે? હવે તમારે વાય ગોતવો છે અને વી આપ્યો છે, તો અખિલ બ્રહ્માંડમાં એક જ ફોર્મ્યુલા છે. આ રીતે ચૂઝ કરતા શીખવું જોઈએ. વાય સીધે સીધો આ લગાડી દો એમ થોડું હાલે. તો v = ±ω√a². આ ફોર્મ્યુલાની ચોઈસ થઈ ગઈ. હવે તમને વાયની વેલ્યુ ગોતવાની કીધી છે, વીની વેલ્યુ આપી દીધી છે 8√3. એ વખતે જ વાય જોતો છે. તમે એક વસ્તુ સમજો કે વાય, વી અને હમણાં પ્રવેગ લઉં, એ ચલ છે અને સમય ચલ છે. ઓમેગા હોય, એ હોય, પછી આ ફાઈ હોય, એ બધા ગતિના અચળાંકો છે. એકવાર તમને મળી ગયું કે આ બે માહિતી પરથી ઓમેગા, પછી તમે આખી ગતિમાં ગમે એ ક્ષણે ઓમેગા વાપરી શકો. પણ વાય જે છે એ 8√3 વેગ હોય ત્યારે જુદો હોય. અહીંયા વેગ બદલાશે, એ ભેગો વાય બદલાશે. આ સમીકરણમાં આ બે ચલ છે, આ બે અચળ છે. આ સમીકરણમાં વી, ટી આટલી વસ્તુ છે એ ચલ છે, વી અને ટી તે. બાકી આ બધું અચળ છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? આમાં વાય અને ટી ચલ છે. કોનું સમીકરણ તો તમે જુઓ, અને સામે કોણ બદલાઈ રહ્યું જુઓ. પૂછે તો કોઈક એ જ પૂછશે ને કે એટલી સેકન્ડે શું થાય. આમાં એમ કહેશે કે જ્યારે વી એટલો હોય ત્યારે વાય કેટલો, તો વાય એટલો હોય ત્યારે વી કેટલો, એવું જ પૂછવાના ને. કોઈ આ થોડું પૂછવાના છે. આ તમને મારે કોઈને કોઈ રીતે આપી જ દેવું પડે. એ તો અચળાંકો છે ગતિના. ગોટ ધ પોઈન્ટ? તમારું જો લેવલ અપ થવાનું હોય ને કોઈને કોઈ રીતે બુદ્ધિનું, હાવ ભલે બાયોલોજી સમજવામાં એ બુદ્ધિ કામમાં આવવાની હોય, કે પેશન્ટની સાયકોલોજી સમજવામાં કામમાં આવવાની હોય, કે એન્જિનિયરિંગમાં ગમે એને કામમાં આવે, તો એ આ જ કામ કરશે. ફિઝિક્સ જ 90% તમારું લોજિક, ફિઝિક્સ ને મેથ્સ જ ડેવલપ કરી શકશે. કારણ કે એમાં મેમરી નથી. તમારે ખુદને જે થોડી ઘણી લિટલ બીટ 5-10% મેમરીને કન્સેપ્ટ છે એ જ મેમરી સમજો. બાકી તમારું પોતાનું તે આમ માઇન્ડ જ કસવાનું છે. અને આ બધું એવું છે કે તમે જેટલું બાયોલોજીમાં આવે જ છે કે જે અંગનો તમે વધારે ઉપયોગ કરો એનો એ પ્રમાણે ગ્રોથ થાય, અને જે અંગનો ઓછો ઉપયોગ કરો એ કાળક્રમે નામશેષ થઈ જાય, અવશિષ્ટ અંગ બની જાય. એ ન થાય એ ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. કદાચ તમારી પેઢીમાં ન દેખાય, પણ 5-10 પેઢી પછી મગજ વગરના માણસો આવવાનું શરૂ થાય, જો તમારી પેઢી આગળ હાલે તો. કે રાહુલ ગાંધી છોકરા કોઈ દી વડાપ્રધાન નથી થવાના. હવે પ્રવેગ આવે તો એક જ સ્ટેપ હોય ને પ્રવેગમાં. તો કોનું વિકલન કરવાનું? તો A = dv/dt. કોમન સેન્સનો એક સવાલ બોલો. વીના મારી પાસે બે સમીકરણ છે, કયું લઉં? હાવ કોમન સેન્સનો સવાલ. યસ, ટી સાથે, ટીની સાપેક્ષે વિકલન કરો તો ટી જ લેવાનું હોય ને. ફેન્ટાસ્ટિક. તો A ω cos ωt +φ.
હવે વિકલનના તો તમે ખા એ ઓમેગા પડ્યું, કોસનું માઇનસ સાઇન થાય. અહીંયાનો ફરીથી લખતા કહું છું, સમજ પડે છે કે નહીં? માઇનસ અહીંયા લખો અથવા તો કાઉન્સમાં, કારણ કે ગુણાકારનો સંબંધ એ ગુણાકારનો જ રહેવો જોઈએ ને, બાદબાકીનો સંબંધ થોડો થઈ જવો જોઈએ. કોસનું માઇનસ સાઇન થાય, વિકલન તો પતી ગયું. આપણે કીધા એ પ્રમાણે આનું ફરીથી વિકલન કરીને ગુણવાનું. એમાં ઓમેગા જ આવશે, ટીનું બંધ થાય, ફાઈનું 0 થાય. પાછળ ગુણવાની મનાઈ કરી છે, અહીંયા ગુણવાનું. યુ સી a sin omega t plus phi is y. This is world famous formula of acceleration. એટલી બધી ફેમસ કે તમે તો અહીંયા નહીં, ક્યારેક યુરોપ બાજુ આવો તમને ખબર પડે, આમ ઠેબે ચડતી હોય આ ફોર્મ્યુલા જ્યાં હોય ને. એટલી બધી પ્રખ્યાતા છે, વર્લ્ડ ફેમસ ફોર્મ્યુલા છે. લખી રાખીએ ને. આપણી પાસે એમ જોવા જાવ તો a ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય, અંતે એ શું કહેવા માંગે છે? એ ચાલે છે માઇનસ વાય, આ અને ઓલું એફ ચાલે છે માઇનસ વાય, ને આ બધી સરળ આવતગતિની કન્ડિશનો છે. કાલે ઉઠીને કોઈક તમને એમ કે નીચેના 4 સમીકરણમાંથી કયું સમીકરણ છે એ સરળ આવતગતિ દર્શાવે, તો તમારે ચેક કરવાનું. એ હોય ને, એના સમીકરણો આપ્યા હોય ને, તો આગળ ગમે એ હોય માઇનસ અને વાય બે તો હોવું જ જોઈએ. ફોર્સના સમીકરણો આપ્યા હોય તો માઇનસ અને વાયને બદલે ભલે ને એક્સ હોય, પણ સ્થાનાંતરની એક ઘાત અને વિરુદ્ધ દિશા એ તો હોવું જ જોઈએ. વાત સમજમાં આતી હે? આ બધી એની કન્ડિશનો છે. 4-5 સમીકરણો આપ્યા હોય, સરળ આવતગતિ કયું દર્શાવે? ધારો કે તમને વાય આપ્યું હોય તો એ સાઇન કે કોસ વાળું જ હોવું જોઈએ. સાઇનનો સ્ક્વેર હોય તો ના પાડી દેવાના, સરળ આવતગતિ નથી. સમજ પડે છે? આ બધા એના સ્ટાન્ડર્ડ સ્વરૂપો છે. હું બધા એવા એમસીક્યુ બપોર પછી લેવાનો છું, બધા અલગ અલગ પ્રકારના, તમને ખ્યાલ આવશે કે તમારે ક્યાં ફોકસ કરવાનું છે. હવે વિશેષ તો મારે શું કહેવાનું તમને, એ મેક્સ જોતો હોય તો આમાં તો વાયને મેક્સ લઈ લો એટલે શું આવશે? ઓમેગા સ્ક્વેર. વાયની જગ્યાએ મેક્સિમમ કેટલી હોય વાયની વેલ્યુ? એ કે માઇનસ છે, તો શું આવવાનું? માઇનસ કે પ્લસ આવશે. વાય બરાબર એ લઉં ત્યારે આ માઇનસ આવશે, વાય બરાબર માઇનસ એ લઉં છેડો ત્યારે પ્લસ આવશે. આવું આવવાનું છે. આ કઈ જગ્યાએ આવશે? વાય બરાબર પ્લસ માઇનસ એ, મતલબ પ્રવેગ ક્યાં મેક્સિમમ હોય? છેડે. પછી એ મિનિમમ ક્યાં હશે? વાયની વેલ્યુ મિનિમમ 0 હોય, 0 ક્યાં આવશે? એમાં નિશાની કઈ રીતે નક્કી કરવાની? વાય ધન તો ઋણ આવશે, ખબર પડે તમને? એક્ઝેક્ટલી વાય કરતા ઊંધી નિશાની છે. વાય ધારો કે ઋણ મૂકો તો ઋણ ને ઋણ ધન થઈ જાય. મતલબ હું તમને ત્રણેય વસ્તુની સાઇન પૂછીશ. ધારો કે પદાર્થ અહીંયા આગળ છે અને આમ જાય છે, તો પેલા વાય ધન કે ઋણ? એમાં ખાલી ઉપર છે કે નીચે જ જોવાનું. વાયની જે નિશાની હોય એનાથી એક્ઝેક્ટલી ઊંધી નિશાની પ્રવેગની લેવાની, એટલે ત્યાં આગળ પ્રવેગ કે તો ઋણ લેવાનું, રાઈટ? અને વેલોસિટી એમાં કઈ બાજુ જાય એ તમારે જોવાનું. હવે છેડે વહી આવો. છેડે વાય, ઉપરના છેડે વાય, ધન ઋણ કહેવાનું, ધન. પછી વેલોસિટી છે જ નહીં, 0. એક્સેલરેશન વાયુનું એક્ઝેક્ટ ઊંધું, ઋણ. ત્યાં માઇનસ ઓમેગા સ્ક્વેર એ હશે ઉપર. ઓમેગા સ્ક્વેર એ એની મેક્સિમમ વેલ્યુ છે, વાયની જગ્યાએ મેક્સિમમ લઈ લીધું એ. માની લો કે અહીંયા આવે પદાર્થ, આમ જાય છે, વાય માઇન્ડ રેડી, વાય ઋણ, એટલે એ ધન થઈ ગયું ઓટોમેટિક. વેલોસિટી નીચે જાય એટલે ઋણ. આવા ટાઈપના પ્રશ્નો ડિસ્કશનમાં હું લઈશ અને તમને આપીશ પણ ખરો. આ એક્સેલરેશનનું પતી ગયું. મારે વિકલન કરીને બતાવવાનું હતું, કયા છેડે શું થાય એ કહી દીધું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એનસીઆરટી કોર્નરનો આવો જ આવ્યો, જેની અંદર રકમમાં જુઓ, છેલ્લું વાક્ય જે છે એ શોધો એમ કીધું છે. શોધો એમને એની નિશાની નક્કી કરો એમ છે પ્રશ્ન. વેગ પ્રવેગ અને બળની નિશાની નક્કી કરો. ક્વેશ્ચન કેવો છે? 10 સેન્ટીમીટર દૂર બે બિંદુ છે. હું છે ને એમણે આમ રાખ્યું છે, હું એને આમ જ રાખું. એ અને બી વચ્ચે એક કણ સુરેખ સરળ આવતગતિ કરે. કણની દિશા એ થી બી તરફ ધન છે, એટલે આપણે ઉપર ધન લીધું એટલે આ એ હશે અને આ બી હશે. એ થી બી ધન લીધું, બરાબર? હવે 10 સેન્ટીમીટર એટલે ઉપર હશે +5, અહીંયા હશે -5. વેગ પ્રવેગ અને બળના, આપણે વેગ પ્રવેગ બળ એમ શું કામ કરીએ?
આપણે વાય લઈએ, વી લઈએ, વાય હોય એની બાજુમાં જ એ લઈ લઉં, કારણ કે એનું ઊંધું જ હોય એક્ઝેક્ટ, અને વી અને એફ એ લઈ લઉં. એફ ને એ સમજી લો સેમ ટાઈપના હોય, કારણ કે વાયના ઊંધા જ હોય બે. અને પછી વી લઈ લે. વીમાં તમારે ગતિની દિશા જોવાની છે. આમાં હું બીજું કરવાનું હોય યાર? આમાં તમને બધું નહીં પૂછા, તો હું સમજાવવા માટે થઈને ટોપિક લઈ રહ્યો છું. પહેલા એ છેડા પર છે પહેલો મુદ્દો, એ છેડો. ઓકે, તો એ છેડે તમારે ધન ઋણની નિશાની જ કહેવાની છે. હલો, એ છેડે ઋણ આવો એની કરતા ઊંધું, અને એફમાં ટૂંકમાં એ અને એફ બે સેમ જેવા, એમાંય તે ઊંધું જ છે નિશાની. વાય જ્યારે ઋણ મૂકશો તમે અહીં ઋણ મૂકો એટલે એફ ધન આવે, ધન મૂકો તો એફ ઋણ આવે છે. એ છેડે છે એટલે આ વેગ તો 0 હોય, છેડે એટલે વેગ 0. પછી બી છેડા પર, તો બી છેડા પર જાઓ. છેડા પર બી છેડો ક્યાં છે? ઉપર, એટલે વાય ધન, તો આ બે ઋણ અને આ 0. પછી ક્યાં કે છે? એ બી પર મધ્યબિંદુ પર, એક્ઝેક્ટ અહીંયા મધ્યબિંદુ, એટલે વાય બરાબર 0 પર, તો વાયની વેલ્યુ 0. ત્યાં આગળ વાય 0, તો પછી એ 0 જ થાય ને, કારણ કે એમાં સમથિંગ વાય જ આવે, તો એફ એ 0 જ થાય. એ જગ્યાએ વેલોસિટી, એ મધ્યબિંદુ પર તો વેલોસિટી તમને કહું, મધ્યબિંદુ પર ઓમેગા એ આવે, એને કઈ દિશા કીધી? એ બી પર મધ્યબિંદુ પર, એટલે દિશા એને કેવી પડે. પછી નેક્સ્ટ પોઈન્ટ કયું કીધું છે? બી થી 2 સેન્ટીમીટર દૂર. બી થી 2, આ ટોટલ 5 છે, 2 સેન્ટીમીટર દૂર બી થી અહીંયા ક્યાંક. અને કઈ બાજુ જાય છે? એ તરફ જઈ રહ્યું છે, એટલે આમ જઈ રહ્યું. હવે તમને બધી ખબર પડી જાય. વાય ધન એટલે એફ ને એ બે ઋણ, તો વાય ધન થશે, વાય ધન, એ અને એફ બે ઋણ, અને ત્યાં આગળ નીચે જાય છે એટલે ઋણ. વેલોસિટીમાં તમારે દિશા જ જોવાની, નીચે કે ઉપર. આવી રીતે આખો પ્રશ્ન તમારે સોલ્વ કરવાનો છે, બરાબર છે? અને સોલ્વ કરીને સીધી ચોકડી જ મારવાની, સમજી લેજો. બાકી કોઈ મતલબ નથી. તમે બેઝિકલી તો કન્સેપ્ટ સમજો તો આવડે એમ જ છે ને. એવો જ બીજો પ્રોબ્લેમ તમને પછી હું એક્ઝામ્પલરમાંથી આપીશ. આ એસએલપીનો 16મો પ્રશ્ન છે, જેની અંદર પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપ્યો છે, એ અને વાયનો. સુરેખ જ મળવો જોઈએ ને. હલો, જુઓ, આ એનો ઢાળ મળવો જોઈએ, ખબર પડે? માઇનસ ઢાળ છે એટલે રેખા આમ નમેલી હોય, બધું આમ અંદાજ કાઢો. મધ્ય બિંદુમાંથી જ, ઉગમ બિંદુમાંથી પસાર થવું જોઈએ, કારણ કે વધતા કાંઈ નથી. બધા કન્સેપ્ટ છે y = mx + c પ્રમાણે. આવર્તકાળમાં જો કોઈને આઈડિયા આવે? ગ્રાફિકલ મેથડ મેં શીખવાડી હોય પછી ગમે એ ટોપિકનો ગ્રાફ પૂછાય તમને ખબર તો પડવી જોઈએ ને, એમ થોડું હાલશે. હા, ઢાળ 1045 એટલે 1 થયો. ઢાળ નિયમ પ્રમાણે કેટલો થાય આ સમીકરણમાં? હલ પાર્થ, ઢાળ કેટલો દેખાડે આમાં? ઓમેગા છે ઈ આપણે મૂલ્ય જોતું તો ઓમેગા સ્ક્વેર 1 થયો. ઓમેગામાં 2π/t કરો એટલે મળી જાય. ઓમેગા સ્ક્વેર 1 થયો તો ઓમેગા 1 થયો, તો 2π/t = 1, તો t = 2π/ω થાય ને. આવતકાળ ટી માં ગયો ને, ઓમેગા 1 છે, આન્સર આવી ગયો. પછી એક્ઝામ્પલર પ્રોબ્લેમનો 21મો છે એક ક્વેશ્ચન. What are the two basic characteristics of a simple harmonic motion? SHM ની મૂળભૂત કેરેક્ટરિસ્ટિક કઈ છે? એમણે આ બે આપી, તો તેમ ગમે તમારે ક્યાં આવા પ્રશ્ન આવવાના છે. Acceleration is directly proportional to displacement. Directly proportional and acceleration is directly opposite to displacement. એની કરતા વિરુદ્ધ હોય, એ બે એની કેરેક્ટરિસ્ટિક થઈ. હવે આ એક્ઝામ્પલરનો ત્રીજો, the relation between acceleration and displacement of 4 particles are given below. 4 કણોના a અને x ના સંબંધો આપ્યા છે. એમાંથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે SHM કોણ કરે છે. હાલો ફાસ્ટ, મગજ બેડ નહીં મારવું જોઈએ.
જાની એ ડી ઇઝ કરેક્ટ. જો બી અને સી તો હોય જ નહીં, એમાં સ્ક્વેર છે. એ એટલે એનો એક માઇનસ નિશાની નથી. કેટલાને ખબર પડી હતી ડી આવે? હાલો સ્વામિનારાયણ, આપ શું કરો છો? પછી ટેક્સનો બીજો એમસીક્યુ છે, રકમની સામે ધ્યાન. એમએક્સ વીએમએક્સ ની ફોર્મ્યુલા છે તમારી પાસે. એમએક્સ ઓમેગા સ્ક્વેર એ છે, પ્લસ માઇનસ પછી નહીં જોવાનું, મૂલ્ય જ જોવાનું. અને વીમેક્સ એ ઓમેગા છે. તો કંપ વિસ્તાર કયો મળે? ઓપ્શનો તમે જુઓ, એમાં બધા એમેક્સ વીમેક્સના જ ઓપ્શન છે. તમારે એક પછી એક વેરીફાઈ કરતું જવાનું. ધારો કે વીમેક્સનો સ્ક્વેર તમે લ્યો તો એ ઓમેગા સ્ક્વેરનો સ્ક્વેર થાય, એ ઓમેગાનો સ્ક્વેર. વીમેક્સ એટલે એ ઓમેગા. અને નીચે એમેક્સ, એક એક વેરીફાઈ કરતા જાઓ. એકાદામાં એ વધશે. એમેક્સ એટલે શું? ઓમેગા સ્ક્વેર એ. આ લે આમાં જ આવી ગયું. ઓકે, પછી પાછો આ જ માગે એવું નથી. તમને ખબર પડે ને આ કેવી સિમ્પલ રમત છે. તમારી પાસે માત્ર આ ફોર્મ્યુલાનું નોલેજ હોવું જોઈએ. એટલે ચોંકડા જ મારવાના થાય છે, જે કન્સેપ્ટ ઉપરથી તમે લિટલ બીટ કેપેસિટી ડેવલપ કરો. કાંઈ અઘરું નથી. કન્સેપ્ટ આખે આખો સમજો ને એને જેમ પૂછે એમ વાપરવા માંડો. મુખ્ય મુદ્દો જ છે કે તમે બહુ મેમરી ઉપર વયા જાઓ છો. આ કરેલું જ નથી એટલે ત્યાં તમારું ડાઉન થઈ જાય છે. રિલેટેડનો છે એમેક્સ વીમેક્સ આપ્યા કંપ વિસ્તાર. આનો અર્થ થયું એક સાદું લોલક છે આ ટાઈપનું. કંપ વિસ્તાર એ આપી દીધો. લોલકમાં સરળ આવત ગતિ જ લાગુ પડે છે. આવર્તકાળ આપી દીધો તો મહત્તમ વેગ ખબર પડે. આની આ વસ્તુ મહત્તમ વેગમાં તમારે એ ઓમેગા જોઈએ. એમાંથી ઓમેગા 2π/t માં મળી જાય એમ છે. બે પતી ગયું. કંપ વિસ્તારે આપી દીધો છે. એનસીઆરટી એક્ઝામ્પલર 10મો એસએચએમ મેક્સિમમ સ્પીડ એટલે એ ઓમેગા, મેક્સિમમ એક્સેલરેશન ઓમેગા સ્ક્વેર એ. એમાંથી પીરિયડ માંગ્યો ટી. એ આ આપ્યું અને આ આપ્યું તો તમે ગુણોત્તર બેનો લો સીધો ઓમેગા મળે. પીરિયડ ક્યાંથી મળવાનો? ઓમેગામાંથી. તો એ મેક્સ અપોન વી મેક્સ કરો એટલે ઓમેગા મળ્યું. પછી 2π/ઓમેગા કરી નાખો એટલે ટી મળી જાય. બરાબર છે? જાતે આઈડિયા આવી જતો હોય એ બધા કેન્સલ થવા જોઈએ. આ કોઈ પ્રકારે ટફ પ્રશ્નો ન કહેવાય. હાવ એટલે હાવ તળિયાના બેઝિક પ્રશ્નો થયા. કોને માટે તળિયાના બેઝિક લાગે? જે લોકો પ્રોપરલી સમજી અને પછી જાતે હોમવર્ક કરે એના માટે. જે લોકો હજી 17મો પ્રશ્ન પત્યો, 18મો પત્યો, 19મો પત્યો, એ ગણવા બેસશે પ્રશ્નો, એ લોકો ગયા કામથી. અને હું તમને હજી ચેતવણી આપું છું કે તમે ગમે એટલા હોશિયાર હશો, ઇતિહાસ ગવાહ છે કે 50 વધતા નથી. જે લોકો એબિલિટી નહીં ડેવલપ કરે ફિઝિક્સની, એ 50 નહીં વધે. એટલે આ જ રસ્તો છે. તમારે વાર લાગે 2 મહિને 6 મહિને જ્યારે તમારામાં કેપેસિટી આવે ત્યારે ખાલી 20 કે 25 પ્રશ્નો સાચા કરવા હશે તો દરેક ટોપિક જ તમને આવડવા જોઈશે. અને આવી બધી જ એપ્લિકેશન, એ ભલે ગમે એ રમત કરે, ટેક ઇટ ઇઝી, રમત જ છે. આવ એ રમત તમારે કરવાની, જવાબ લાવવાનો. હવે ત્રણેયના ગ્રાફ ડ્રો કરવાનું કે છે. અહીંયા ત્રણેયના ગ્રાફ તમે ડ્રો કરી શકો એમ છો. માની લો કે આપણે વાયનો ગ્રાફ ડ્રો કરીએ, વાય વર્સસ. તો વાયમાં સાઇન આવે. તમને એ ખબર પડે કે આ t/4 કહેવાય, આ 2t/4 એટલે t/2 કહેવાય, આ 3t/4 કહેવાય, આ 4t/4 એટલે t. એક આવર્તકાળ જેટલો ટાઈમ થયો. બધાના મેક્સિમમ વેલ્યુ અલગ હોય. આમાં મેક્સિમમ વેલ્યુ +a અને -a છે. હવે તમે માની લો કે v નો ગ્રાફ ડ્રો કરતા હોય તેમાં કોસ છે ને, એના મેક્સિમમ એ ઓમેગા છે. તો કોસ ક્યાંથી સ્ટાર્ટ થાય? કોસ મેક્સિમમથી શરૂ થાય. આમાં મેક્સિમમ એ ઓમેગા છે. તો કોસ પ્રમાણે તમે ગ્રાફ ડ્રો કરી નાખો અને આ -a ઓમેગા થાય. કોસ તો પોતે 1 ની વચ્ચે જ રહેવાનો, આગળ હોય એ મેક્સિમમ હોય. પછી ઓલામાં હકીકતમાં એ સાઇન જ છે. વાયની જગ્યાએ એ સાઇન ઓમેગા ટી મૂકો તો a ઓફ t ઇઝ ઇક્વલ ટુ શું થાય? -ω² a સાઇન ઓમેગા ટી +φ. ઇઝ ઇટ નોટ? બધામાં φ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લે, ખાલી સાઇન ઓમેગા ટી થયું. બધા મધ્યમાન સ્થાનેથી સ્ટાર્ટ કરશે સાઇન વાળા. તો એમાં ω² એ મેક્સિમમ વેલ્યુ આગળ હોય, મેક્સિમમ હોય તો એ અગેન સાઇન જેવો ગ્રાફ આવશે. તો સાઇન જેવો ગ્રાફ એટલે આમ થશે.
સમજ પડી તમને? આમાં મેક્સિમમ વેલ્યુ કેટલી આવશે? ઓમેગા સ્ક્વેર એ, અને આ માઇનસ ઓમેગા સ્ક્વેર એ. એમાં મેક્સિમમ છે એ ઓમેગા સ્ક્વેર છે. આમાં મિસ્ટેક મારા ડ્રો કરવામાં ક્યાંથી? આ માઇનસ સાઇન છે, એટલે મારે આમ ડ્રો ન કરાય, ઊંધો સાઇન ડ્રો કરવાનો. ઊંધો સાઇન એટલે અહીંથી આમ લઈ જવાનું. ગોટ ધ પોઈન્ટ? તો જુઓ, નીચેને છેડે પ્લસ ઓમેગા સ્ક્વેર એ આવ્યું, અને ઉપરના છેડે છે એ માઇનસ ઓમેગા સ્ક્વેર એ આવ્યું. આમાં આ ટાઈમ બધો આનો આ જ તે, આ T/4, T/2, 3T/4 અને T. કોઈ તમને એમ પૂછે કે T/4 એ વાય બતાવો તો એ આવે, V બતાવો તો 0, કારણ કે T/4 એ પદાર્થ અહીંયા પહોંચ્યો હોય. તમે બધું લિંક કરો. T/4 અહીંયા પહોંચે, બીજા T/4 અહીંયા, ત્રીજા T/4 અહીંયા, ચોથા T/4 અહીંયા. એટલે T/4 એ વેલોસિટી કે તો તમે છેડે હો તો 0 જ આવવાનું હોય. છેડે પ્રવેગ મેક્સિમમ હોય, આપણે આવી ગયું છેડે, તો જો પ્રવેગની કિંમત છે એ છેડે મેક્સિમમ છે. તમે ઉપરના છેડે T/4 એ પહોંચ્યા તો માઇનસ ઓમેગા સ્ક્વેર આવ્યું. હવે માની લો કે તમે વચ્ચે આવ્યા તો T/2 થઈ ગયું, મતલબ આ ટાઈમ થયો તો y 0 થઈ ગયો, વચ્ચે 0 જ હોય. એ વખતે વેલોસિટી જો મેક્સિમમ થઈ ગઈ, નીચે જાય છે એટલે માઇનસ આવી, અને પ્રવેગ y 0 એટલે પ્રવેગ એ 0. બધું અનુસંધાન છે ત્યાં સમીકરણોમાં અને આલેખોમાં. એમાં કંઈ નવીન થોડું હોય. એને તમે આલેખમાં રૂપાંતરિત કરો છો, એને તમે ત્રિકોણમિતિમાં રૂપાંતરિત કરો છો. પછી ધારો કોઈ 3T/4 એટલે કણ ક્યાં પહોંચ્યો હોય? T/4, 2T/4, 3T/4 નીચે પહોંચ્યો હોય તો તમે એન્ટિસિપેટ કલ્પના ન કરી શકો. નીચે y = -a આવે તો અહીંયા y = e જ આવ્યું, માઇનસ એ જ આવ્યું. 3T/4 વાળી કોઈ એ વખતે વેલોસિટી 0 હોય તો 0 જ આવી. એ વખતે એક્સેલરેશન છે પ્લસ ઓમેગા સ્ક્વેર એ હોય. તમે જે સમીકરણથી માનતા હતા એ જ વસ્તુ અહીંયા તમને ગ્રાફમાં પણ મળે છે. તો એવા ટાઈપનો અહીંયા 3 ગ્રાફ ડ્રો કર્યા છે, અને સાથે એક આ ટેબલ આપ્યું છે. ટેબલ કેન્સલ કરવાનું, એ કોઈ યાદ રાખવાની વસ્તુ નથી. T/4 એ દરેકની વેલ્યુ કેટલી હોય ગ્રાફ પરથી મળે એવું જ નથી હો. ગ્રાફ તો દોર્યા એટલે તમે ગ્રાફ પરથી કહી શકો. તમારી પાસે સમીકરણ છે, કોઈ પણ ક્ષણે ધારો કે y તમારે જોતો તો y = a sin ઓમેગા t છે 2π/t × t, પ્રારંભિક કળા 0, ધારો કે આપી દીધી 0. તો હવે તમને T/4 એ કે તો અહીંયા T/4 મૂકો, આ ગયા sin π/2 1 થાય તો y બરાબર એ આવ્યું. v નું સમીકરણ લઈ લો, a ઓમેગા cos ઓમેગા t, અહીંયા T/4 લઈ લો તો cos π/2 આવ્યું. cos π/2 0 થાય એટલે વેગ 0 આવી ગયું, તો છેડે વેગ 0 હોય. સમીકરણ પરથી બધી વેલ્યુ મળે એમ જ છે ને. પ્રારંભિક કળા કામારે આપવી પડે ને કામારે તમને 0 આપી દેવી પડે. ટીની વેલ્યુ મૂકતા જાવ એટલે તમને કોસ ને સાઇન પરથી v અને બધાની વેલ્યુ મળશે. એટલે કોષ્ટક યાદ રાખીને શું કામ છે? જે ક્ષણે માગીએ તમે મેળવી શકો એમ છો. PMT નો તો કેવા પ્રશ્નો મસ્ત પૂછે છે. જસ્ટ લુક એટ ધ ક્વેશ્ચન. PMT નો આ 47 નંબરનો ક્વેશ્ચન છે. હું ગ્રાફ અહીંથી કાઢી નાખું. તમને એણે x = a cos ઓમેગા t એવું આપ્યું છે. સાંભળજો, મતલબ સ્થાનાંતર કોસ સ્વરૂપે છે, અને માગ્યું શું? પ્રવેગ માટે. તો પ્રવેગનો સ્થાનાંતર સાથે સંબંધ શું છે? બે સેમ જ છે, ખાલી ઊંધું છે. તો તમે ઓપ્શન ન પકડી શકો. હાલો આંગળીથી બતાવો ઓપ્શન. એને જે આપ્યો એ કોસ છે, એની કરતા એક્ઝેક્ટલી ઊંધો. તો કોસ ઉપરથી શરૂ થતો હોય એ જેવો છે એ કોસ થયો, તો એની કરતા ઊંધો એ કયો છે? C. બરાબર? તમે કયો ને, લ્યો ને, આ બધા પ્રશ્નો જેટલા પૂછાયેલા આપણે જોઈએ છીએ એ તમે એમ માનો છો કે બધા કરીને આવ્યા હોય? તમને હવે સમજાવવું છે કે બધા કરીને શું આવ્યા હોય? શું આવ્યા હોય? કન્સેપ્ટ ખ્યાલ આવે છે? પ્રશ્નો તો કેમ કોઈ કરીને આવી શકે? હવે અહીંયા આગળ આ એક નવા પ્રકારની મેથડ આવી છે. આ મેથડ તરીકે આપણે આને લઈએ, કારણ કે આના જેવા હું 5-7 ક્વેશ્ચનની ડિસ્કશન કરીશ, પણ મેથડ શીખવવું એ મારું મુખ્ય કામ છે. તમને સમીકરણ સરળ આવતગતિનું અલગ પ્રકારનું આપ્યું છે. 3 sin 314t + 4 cos 314t એ રીતે આપ્યું છે ને. આવું આપણું સમીકરણ નથી વાયનું. એટલે આમ ગણો તો આપણી થિયરી પ્રમાણેનું નથી આ. એટલે આપણી વાળા હોય તો એમ જ કહી દે કે ભાઈ આ ના હાલે, કે આ થોડી સરળ આવતગતિ કહેવાય. સરળ આવતગતિમાં તો આવું હોય, કાં સાઈન હોય ને કાં કોસ. આ તો બેનો સરવાળો છે. એટેન્શન.
પણ ઈ એમ કહેતા હોય કે સરળાવત ગતિનું આવું સમીકરણ છે એટલે એમાં કાંઈક તો લેવા જેવું હોય જ તે. આપણું નોલેજ અધૂરું છે. આપણું નોલેજ એટલું જ છે કે એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ એવું સમીકરણ હોય, કાં એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ હોય એવું હોય. આ આપણું નોલેજ નથી. હવે આપણે એને નોલેજ તરીકે લેવું પડશે કે સમીકરણ આવું હોય, સાઇન અને કોસના સરવાળાવાળું. તમને હું એને આપ્યું છે મતલબ હોય તો જ આપ્યું હોય ને. અને તમે આને જે કયો છો ને એ તે ખરેખર સરવાળા જ છે. ત્રિકોણમિતિ વાળાને ખબર પડે. સાઇન આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આ ક્લાસમાંથી કોણ કહેશે ને ઓલા ક્લાસમાંથી કોણ કહેશે. આનું તમારે સાદું રૂપ આપવું હોય તો કેમ અપાય? આમાંથી કોક જણ કયો. તમે ઘડીક હાથ હેઠે રાખો, થાકી જશો. અહીંથી કોઈ તૈયાર જ નહીં થાય. તું તો બકા કે તારે એને જ કેવું, તારે કેવું છે એટલે કે એમ થોડું હાલે. બેન તમે કહો તો હા બકા બોલ. સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા. સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા. હું જે દી આતંકવાદી થાઈશ ને તે દિવસે ત્રિકોણમિતિનું જેટલા ખૂન કરે એ બધાને પહેલા હું ખૂન કરીશ. હજી થવાનો નથી હમણાં. એની મને સમજે શું? આ કે ગુણાકાર છે તું? ખબર જ હોય મને. હાલો બોલો ત્યાંથી માઇક આપો. ત્યાંથી કોઈ પણ આપો, એક ને આવડતું હશે. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ ઉભો રહે. કોસ આલ્ફા સાઇન બીટા. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. તમારો દોષ નથી. તમારે એમ કેવું છે કે મને સાહેબ ખબર નથી પડતી. તમારાથી ગુણાકાર ન કરે એ તો દોષ છે જ તમારો. ગુણાકાર તો ન જ કરે ને તો પછી આપણે હું મંજીરા વગેરે અહીં સુધી. તમે એમ જ સમજશો ને કે સાઇન ઓમેગા ટી વત્તા સાઇન ફાઈ. વોટ નોનસેન્સ વી આર ડુઈંગ. તમને પહેલા કીધું કે SIN એ કોઈ સેપરેટ વસ્તુ નથી. સાઇન થીટા જ છે. જો સાઇન થીટા એમાં સાઇન ઇન્ટુ થીટા હોય અને કોસ ઇન્ટુ થીટા હોય તો આવડા ટેન થીટા બરાબર થીટા થીટા કેન્સલ કરે, SS કેન્સલ કરે અને ઇન અપોન કો કરીને બોક્સ કરી અને અદો પાડીને ઉભા રહી. લ્યો સાહેબ આપણો આ દાખલો. મીઠું ક્યાંથી લેવા જાવ? એનું આવડું મોટું ઇક્વેશન છે. ભલે તમને આ ખબર ન હોય કારણ કે તમે ત્રિકોણમિતિ નથી ભણતા. હવે આજ પછી ખબર હોવી જોઈએ. પણ તમને એવી તો ખબર પડે ને કે ગુણાકાર ન કરાય એમ. સમજ પડે છે? હું કરાય એ ખબર ન હોય તો હું ન કરાય એ ખબર પડે ને. તમે છે ને એક કામ કરો, હજી તમે છે ને ઓફિસમાં જઈને બધા બી ગ્રુપ કરાવી નાખો. આ હારી ન કોઈ પણ ક્રિયાપદને ક્યાં લઈ જાય છે જ ખબર નથી પડતી. આ કઈ રીત છે તમારી? કાં ખાલી અમસ્તું શોખથી બાયોલોજીની ટેક્સ્ટ બુક તો લઈ લો. કયો ભાગ લેવા જેવો છે ભાઈ કયો? એટલે એને ખોટું મહેનત કરવી નહીં ને ખોટો મેથ્સમાં ટકા ઘટે એમ. આ એ પડ્યો રહ્યો તમારું હગું. આ સાઇન ઓમેગા ટી કોસ ફાઈ વત્તા કોસ ઓમેગા ટી સાઇન ફાઈ. આ સૂત્ર વાપરવું પડે ત્યારે આ સૂત્ર વાપરવું પડે, ગુણાકાર નહીં. હું કરશે હા. મતલબ આપણી વાળું સમીકરણ એ તે સરવાળા વાળું જ છે. સમજાણું? એટલે સરળ આવર્ત ગતિના સ્ટાન્ડર્ડ જે સૂત્રના સ્વરૂપો છે એમાંનું એક એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, બીજું એ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ, ત્રીજું બેનો સરવાળો. તમારે ત્યાં આમાં ખાલી ફરક એ છે કે 3 બરાબર એ કોસ ફાઈ છે. સમજ પડી? આ સાઇન ઓમેગા ટી, આ સાઇન ઓમેગા ટી. ઓમેગા બરાબર 314 છે. 314 નહીં, 100 પાઈ. મીઠું જ નથી. 3.14 ગુણ્યા 100 કરો તો એ 314 થાય. 3.14 ઇઝ પાઈ. અને એ જ રીતે કોસ ઓમેગા ટી છે એની આગળ ચોગડો છે. હકીકતમાં આપણા સૂત્ર પ્રમાણે એ સાઇન ફાઈ આવે. તો એ સાઇન ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું છે? આ 4. તો ડુ યુ અન્ડરસ્ટેન્ડ કે આમાંથી તમે એ અને ફાઈ મેળવી શકો એમ છે. ધારો કે ગુણોત્તર લો તો tan ફાઈ ઇઝ ઇક્વલ ટુ 4/3 એટલે 1.3333.
હવે નેચરલ 10માં જોવાનું લોગ ટેબલમાં, એટલે તમને ફાઈ મળે 10 ઇનવર્સ 4/3. યાદ છે કોઈને? 53 ડિગ્રી 8 મિનિટ. પહેલી વહેલી વાર ટેન થીટા જોતા શીખવાડ્યું ત્યારે આ હતું. અને પછી આ બેનો વર્ગ કરીને સરવાળો કરો એટલે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ વત્તા એ સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ ઇઝ ઇક્વલ ટુ 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. હવે લોપ કેમ કરાય સમજો. આ 1 થઈ ગયું તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25, તો એ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર આવ્યું. એટલે જ્યારે તમને આવી રીતે આપે ત્યારે સરળ આવત ગતિ છે. પહેલી વાત તો એ સેમ કળા હોવી જોઈએ બેની. એક સાઇન ને એક કોસ હોવું જોઈએ. તો શોર્ટમાં પતાવું તો એ સરળ આવત ગતિ જ છે, પણ આગળ હોય એને કંપ વિસ્તાર કહેવાય. એટલે આપણે 3ને કેવું 4ને, તો ન્યા નિયમ શું આવ્યો? √3નો વર્ગ વત્તા 4નો વર્ગ, એને તમારે કહેવાય. મારે જો સમીકરણ જ તમને આપવું હોય તો આવી રીતે આપવું જોઈએ કે y ઇઝ ઇક્વલ ટુ, જો તમને a sin ઓમેગા ટી વત્તા b cos ઓમેગા ટી આપે તો કંપ વિસ્તાર એટલે √a² પ્લસ b² લેવાનું, અને tan phi પ્રારંભિક કળા ઇઝ ઇક્વલ ટુ b/a લેવાનું. એ જ આવ્યું ને 4/3 અહીંયા જે હોય એ સીધો શોર્ટકટ. પણ એ આવ્યું કેમ એ મારે એકવાર તો તમને કહેવું પડે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તો આમાં હું એને માગ્યું કંપ વિસ્તાર પ્રારંભિક કળા બે મળી ગયા. પછી તો તમને આવર્તકાળ તો આનાથી મળે ને ઓમેગા ઉપરથી. 100 પાઈ છે ઇઝ ઇક્વલ ટુ ઓમેગા, તો ટી ઇઝ ઇક્વલ ટુ 2π/100 કરો. આવર્તકાળ મળે અને પછી મહત્તમ ગતિ એટલે મહત્તમ વેગ, તો એ ઓમેગા થાય. ઇવન મહત્તમ પ્રવેગ માંગે તો એ થાય ઓમેગા². પછી એકવાર ઓમેગા ને એ મળી ગયા પછી ક્યાં કઈ વાંધો છે? ઓકે. હવે એવા પ્રશ્નો, એટલે તમને હવે ખબર પડી કે સરળ આવત ગતિ ખાલી સાઇન વડે ખાલી કોસ વડે ની બેના સંપાત કરવાથી પણ મળે છે, બેના સરવાળા કરવાથી. ओके, ये गया, ये नोंद भी वहां पर है. अब देखिए एग्जाम्पलर का छठा प्रश्न ये रहा आपकी स्क्रीन पर. डिस्प्लेसमेंट ऑफ ए पार्टिकल वेरीज विथ टाइम अकॉर्डिंग टू द रिलेशन a sin ઓમેગા ટી વત્તા b. SHM માં આ પણ એક સમીકરણ છે, પણ એમાં આવું સ્પષ્ટ કંપ વિસ્તાર ન દેખાય. આવી રીતે મેળવવો પડે √a² પ્લસ b². So that is the answer. નેક્સ્ટ ક્વેશ્ચન, SLP નો 10મો. હાલો, કંપ વિસ્તાર અને મહત્તમ ઝડપ મનમાં કાંઈ કર્યા વગર જવાબ આવી જાય. કંપ વિસ્તાર તો ફિક્સ આવી ગયો. હાલો ઓપ્શન. SLP નો બીજો, જાતે કરને કા 6 અને 8 કરવાના, સમજ પડે છે. પછી એવો તે રિલેટેડમાં છે. અમુક વસ્તુ સમજવા રિલેટેડનો 4.3 જુઓ તમે. મસ્ત પ્રશ્નો છે બધા. રકમની સામે ધ્યાન. એક સરળ આવત ગતિમાં કંપ વિસ્તારને આવર્તકાળ આપી દીધા, એટલે એ 25 સેન્ટીમીટર, આવર્તકાળ ટી 12 સેકન્ડ. ઓકે. મધ્યમાન સ્થાનેથી વાય ધનવાય દિશામાં ગતિની શરૂઆત કરે, એટલે એવી વાતો કરે ને ત્યાં તમને ફાઈ મળી જાવ છે. પ્રારંભિક કળા સોડાસમાં પહેલું 12.5 સેન્ટીમીટર અંતર કાપતા અને બીજું 12.5. તો માની લો કે ટોટલ કંપ વિસ્તાર છે એ 25 સેન્ટીમીટર છે, તો આ 25 હોય તો અડધું થયું ને 12.5. વાય એટલે શું? કોઈ ક્ષણે કણ ક્યાં છે અહીંથી જ માપવાનું, ખબર પડે? તો પેલું 12.5 પોગે એટલે અહીંથી 12.5 જ પગ્યો હોય, તો વાયની જગ્યાએ તમે 12.5 લખી નાખો. એ તો 25 છે જ. સાઇન ઓમેગા એટલે 2π/t, t is 12. ઓકે. સ્મોલ ટી ગોતવાનો છે, વચ્ચેથી શરૂ કરે છે. હાલો, આ નીચે આવ્યું એટલે 1/2 સાઇન π/60. બુદ્ધિ હાલવી જોઈએ કે સાઇન થીટા 1/2 ક્યારે આવે કે મારી મુઠ્ઠીની નીચે જે છે એ π/6 જ હોવું જોઈએ, તો જ 1/2 આવે ને. હલો, અહીંયા જે કાંઈ છે એ કેટલું હોય તો 1/2 આવે. હરખું મોઢું હલવું જોઈએ. साइन π/6 1/2 થાય. તો અહીંથી જે કાંઈ નીકળે, कुछ भी निकलेगा वो कितना होना चाहिए? π/6. तो जो खोलू जो
જે નીકળે એની બરાબર હું મૂકવાનું આંધળું ક્યાં π/6 એ ખોલું છો પહેલાં હું જોઈ લો હા તો π/6 t ઇઝ ઇક્વલ ટુ π/6 સો t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ થયું મતલબ પહેલું 12.5માં હવે મોટા તમે સમજો તો ખરા આ 25 હોય હે અડધે પગવામાં 1 સેકન્ડ થાય તો બીજા અડધામાં કેટલી સેકન્ડ જાય હલો તમારી જે જાતના આ કઈ કોન્સ્ટન્ટ વેલોસિટી છે વેલોસિટી તો તમારી ઘટતી જાય છેડે જાઓ એમ તો પહેલું અડધું હાલવામાં ઓછો ટાઈમ ગયો હોય પછીનું અડધું જ હાલવામાં વધારે ટાઈમ ગયો હોય તમારી પાસે ટૂંકો રસ્તો છે એક કે ટોટલ આવર્તકાળ 12 સેકન્ડ છે મતલબ 4 સેકન્ડ છે ઉપર જવાની 3 સેકન્ડ એમ થયું ને 3 3 3 3 જે ભાગ પડે એ પડે અધવચ્ચે ભાગ ન પડે આખા ટુકડાના ભાગ પડે ચારે ચારના તો ટોટલ 3 સેકન્ડ અડધે પગવાની 1 સેકન્ડ તો બાકીના અડધાની 2 સેકન્ડ गॉट द पॉइंट बात समझ में आती है ओके एवा टाइप नो प्रश्न है પછી જો ટેક્સ નો 7મો ન્યુમેરિકલ જાતે જ કરો y1 y2 આપ્યો નીચેનું જો પાછું આવું આપ્યું છે આ ટાઈપનું એટલે અંડર રૂટ કરીને મેળવવાનું 5 sin 3 pi t 5 રૂટ થી cos 3 pi t અંડર રૂટ કરો 5 નો વર્ગ 25 અને 5 રૂટ થી નો 75 એટલે 10 થાય તો આનો 10 ને ઓલાનો 10 તો કંપિસ્તાનો ગુણોત્તર બંધ जाते 7.1 भी जाते ये देखिए टैक्स का 5वां प्रश्न ये रहा आपके स्क्रीन पर न्यूमेरिकल છે रकम जो माइंड ने चलावानु चालू करो सुरेख पथ पर सरळावत गति करे सुरेख पथ ज होवानो आपणे कंप विस्तार 2 मध्यमान स्थिति જ્યારે કણનું સ્થાનાંતર મધ્યમાન સ્થિતિથી કીધું એટલે 5 લઈ લો સ્થાનાંતર જ્યારે 1 સેન્ટીમીટર ત્યારે પ્રવેગ અને ગતિ બે સમાન મળે પ્રવેગ અને વેગ બે સમાન મળે છે ઓકે y બરાબર 1 હોય ત્યારે તો આ થશે a ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર y આ થશે ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર હલો એને કીધું તો લખીએ કે નહીં તમારી પાસે ઇન્ફોર્મેશન વાય ની છે તમારે વાય વાળા સમીકરણ લખવા જોઈએ ને સમયનો ઉલ્લેખ હોય તો સમય વાળા સમીકરણ તમારી પાસે છે બેયના આમાંથી એક એક ઓમેગો જાણી ગયો y ઇઝ ઇક્વલ ટુ 1 હોય આ a સ્ક્વેર કેટલા છે 4 આ 1 તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ રૂટ 3 આવી ગયો માગ્યું શું એની પછી એના પરથી આવર્તકાળ મળશે આવર્તકાળ મળી ગયો પછી મહત્તમ ગતિ એ ઓમેગા કે મહત્તમ પ્રવેગ કે એ ઓમેગા સ્ક્વેર બે મળી જ જવાનું છે હું કામ રીતે યાદ રાખવી એમ કે એ કરો તો ન ખબર એને એમ કીધું કે આ બે સમાન છે તમે ન મૂકી શકો સવાલ એ છે તમારે પગભર થવાનો રસ્તો એ છે કે બધું જાતે કરો એની જેવા થોડા આપ્યા AIEEE નો 20મો પ્રશ્ન જાતે કરશું આ જુઓ જરા 21મો AIEEE તમે લોજિક દોડાવવાનું ચાલુ કરો આઈ એમ ગિવિંગ યુ 30 સેકન્ડ ટાઈમ પીરિયડ આઈ જસ્ટ વોન્ટ આઈડિયા ફ્રોમ યુ નથિંગ એલ્સ it is x is equal to 2 into 10 raised to minus 2 cos pi t क्या समझे पहली बार मैक्सिमम वेग प्राप्त करें लास्ट मैन कोई नहीं आइडिया यस बे बोलो हाँ હવે એમાં શું થશે એક્સની કિંમત બેનનું કેવું એમ છે કે મહત્તમ વેગ એટલે સ્થાનાંતર 0 થાય તો એક્સ બરાબર 0 મૂકીએ તો તમે એક્સ બરાબર 0 મૂકો તો આ 2 into 10 raised to minus 2 cos pi t આવે આ તો 0 થાય તો cos pi t is equal to 0 આવ્યું તો pi t is equal to 0 pi by 2 પછી 0 નહીં પણ pi by 2 થશે ને 0 ક્યાં થાય
કોસનો થીટા છે એ કેટલો થાય ત્યારે 0 થાય, π/2 અથવા 3π/2 અથવા 5π/2, આવું ટાઈપનું. કારણ કે બધા પિરિયોડિક ફંક્શન છે, એક જ વખત કંઈ x 0 ન થાય. કોસની ધારો કે વાત કરતા હોય તો કોસની વેલ્યુ 0 એક જ વખત થોડી થાય. π/2 વખતે થાય, પછી 3π/2 વખતે થાય, પછી 5π/2 વખતે થાય, પછી 7π/2 વખતે થાય. તો વહેલામાં વહેલું ક્યારે થાય એ પોઈન્ટ લઈ લો. વહેલામાં વહેલું ક્યારે થશે પહેલા ઓલામાં? તો આના પરથી તમને t મળી જશે. કેટલો આવશે? 1/2 એટલે 0.5. ફેન્ટાસ્ટિક. બીજો કોઈને આમ હટકે આઈડિયા આવે છે? યસ. ઓમેગા પાઈ મળે. યસ. t 2 સેકન્ડ મળશે. ફેન્ટાસ્ટિક. ધેટ ઇઝ ધ પોઈન્ટ. ઓકે, એને શું કીધું ખબર? તમે આના ઉપરથી પહેલા t મેળવી નાખો. ઇટ વિલ બી 2 સેકન્ડ. ઇઝ ઇટ નોટ? t ઇઝ ઇક્વલ ટુ 2π/ω. ઓમેગા ઇઝ પાઈ. કોસનો છેલ્લો અક્ષર અને t એની વચ્ચે જે કાંઈ પડ્યું હોય ને, ગાયનો પોદળો હોય ને, તો એને તમારે ઓમેગા સમજવાનું. હારો સમજતા જ નથી. ત્યાં જે હોય એ ઓમેગા કહેવાય. કોન્ફિડન્સ જેવી વસ્તુ નથી. અત્યારે તો એમેઝોન ઉપર મળે છે ઓનલાઈન. તો તમને ટી મળી ગયો. હવે તમને ખબર પડવી જોઈએ ને કે કોસ છે એટલે પાર્ટીએ શરૂઆત ઉપરથી કરી હોય. પહેલા ઘોડીઓ આમ કર્યું પછી ઉલું કર્યું હોય. એમ ન થાય. કોસ તો ઉપરથી શરૂ કર્યું હોય, વચ્ચે આવવામાં t/4 જ ટાઈમ લાગે ને. એવરી ટુકડો t/4 નો જ છે, તો t/4 કરો તો 1/2 આવી ગયું. That is also one way. Next question is AIEEE 24. प्रश्न ये रहा आपकी स्क्रीन पर. बस मार बापेलो बહુ ઉડાય આઈડિયા વાપરવા તો માંડ્યા છે. કોક તો હારા ડોક્ટર થાજો. બીજા બધાનું ઠીક, પણ તમે ડોક્ટર થાવ ત્યારે અમે હશું પેશન્ટ. આપણને ખબર હોય કે અહીંયા ભગા મારતો એની પાસે કોણ જાય? શું છે આ? આવું છે ને એક્સ. પ્રવેગનું સમીકરણ એમણે આવું આપ્યું. કેવું આપ્યું? એ કોસ ઓમેગા ટી વત્તા ડેલ્ટા. તો એ અને ડેલ્ટા શું હશે એવા ઓપ્શન છે. પહેલી વાર જ આવ્યો છે પ્રશ્ન. હું કરવું જોઈએ? માથાપચ્ચી કરો તમે. શું કરવું જોઈએ? ખરેખર આઈડિયા હાવ સિમ્પલ છે, પણ તમારો વાપરવું તો પડે ને ભાઈ. એણે એક્સ આપ્યો છે અને સામે એણે પછી પાછો પ્રવેગનું સમીકરણ આપ્યું ને એમાં ક્યાંક આ છે. આ બે વસ્તુ ગોતવાની કીધી છે. યાર વેરી સિમ્પલ આઈડિયા. હલો, યસ. બે વાર વિકલન કરીને તમે તમારો એ મેળવો ને પછી સરખામણી કરો. તમે આનું એક વખત વિકલન કરશો એટલે વી મળશે. x0 પડ્યો રહ્યો, કોસનું થાય માઇનસ સાઇન. ફરી વાર વિકલન કરો એટલે ઓમેગા આવશે, એ આગળ લઈ લેવાનો. પછી એ એટલે માઇનસ x0 ઓમેગા પડ્યું, સાઇનનું થાય કોસ. એક ઓમેગા હજી આવે છે, અહીંયા થયું. સો એકોર્ડિંગ ટુ અસ એને રકમ આપી એ પ્રમાણે આ એ હોવો જોઈએ. એ એમ કે છે કે આ છે. સરખામણી કરવી પડે. હજી સરખામણી થાયેબલ નથી રહ્યું, કારણ કે અહીંયા આગળ પ્લસ છે ને આપણે માઇનસ છે. એટલે હવે તમે વિચારો કે કોસ ઓફ પાઈ પ્લસ થીટા એ માઇનસ કોસ થીટા થાય. એટલે કોસનો આગળનો માઇનસ કાઢવો હોય તો અંદર પાઈ ઉમેરવો પડે. આ તમને ખબર છે કે નહીં? પાઈ પ્લસ થીટા એટલે આ પાઈ, પ્લસ એટલે આ ત્રીજું ચરણ. પાઈ હોય ત્યાં કોસનો કોસ જરા ખાલી નિશાની ચરણ પ્રમાણે બદલાય તો માઇનસ થાય જ છે ત્રીજા ચરણમાં. એટલે તમારે જો આ નિશાની કાઢવીને ધન કરવું હોય તો અંદર પાઈ નાખવો પડે. તો આ નિશાની મારે કાઢવી જ પડે, કારણ કે એણે જે આપ્યું એમાં ધન નિશાની છે. તો એ કાઢવા જઈશું તો અહીં મારે પાઈ ઉમેરવું પડે. એટલે આ ઓમેગા ટી પ્લસ 3π/4 થઈને ઉભું રહે. હલો, હું પાઈ ઉમેરું તો પાઈ માઇનસ π/4 થાય ને. માઇનસ તો π/4 છે જ, તે એક ઓમેગા ટી છે. આનું તમે સાદું રૂપ આપો તો 3π/4 આવે. નાવ યુ કેન કમ્પેર ધીસ ટુ. તો એ ઇઝ ઇક્વલ ટુ આ છે. એક્ઝેક્ટલી કમ્પેરેબલ થઈ ગયું. વચ્ચે પ્લસની સાઇન થઈ ગઈ, આગળ એ ખરકી સાઇન થઈ ગઈ. ધીસ ઇઝ યોર ડેલ્ટા. ગોટ ધ પોઈન્ટ? તો આમાં થોડો આઈડિયા વાપરવાનો આવ્યો. તો આવા વસ્તુને એવી નિશાની કરવી જોઈએ કે તમે ક્યારેક ક્યારેક રિપીટ કરો. અન્ડરસ્ટુડ? कदाच તમે એને स्टार કરી શકો. नेक्स्ट क्वेश्चन पीएमटी का 8वां प्रश्न ये रहा आपके सामने, आप कर सकते हैं. ये 35th नंबर पीएमटी का.
પ્રશ્ન વાંચો અને પછી વિચારો આઉટ ઓફ કોમન સેન્સ. એક કણ એ કંપ વિસ્તાર સાથે સરળ આવર્તગતિ કરે છે. આવર્તકાળ ટી છે. સમતોલન સ્થાનથી કંપ વિસ્તારનું અડધું અંતર કાપવા કણને લાગતો સમય. અંતર કાપવાનું છે અડધું. સરળ આવર્તગતિમાં અહીંથી મધ્યમાન સ્થાન શરૂ થાય એટલે સાઈન હશે. પ્રારંભિક કાળા 0. સમય માંગ્યો છે તો ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું આવે? π/6 આવે ને. એટલે અહીંયા 1/2 સાઈનની વેલ્યુ ક્યારે આવે? કે એનો થીટા જે પાછળ છે એ π/6 હોય તો તમને ટી મળશે. ટી ઇઝ ઇક્વલ ટુ π/6 ને ઓમેગા 2π/t ઉપર ગયો એટલે શું આન્સર આવી ગયો? T/12. સમજાણું? પછી આ એક સાદો પ્રશ્ન છે એનસીઆરટીનો પહેલો. હૃદય 1 મિનિટમાં 75 વાર ધબકે છે. 1 મિનિટમાં તો આપણે 1 સેકન્ડમાં કેટલી વાર એની આવૃત્તિ થઈ તમે કરી શકશો. એનસીઆરટીનો 7મો પ્રશ્ન. હલો ધ્યાન, સેકન્ડ બેન્ચ. કણની સરળ આવર્તગતિ દર્શાવી છે. આમ सारो प्रश्न है. आगे एक रिलेटेड में पण आवे छे. आप दोनों की इनिशियल वैल्यू दी गई है. क्या सोचना है यार? इनिशियल मतलब t इज इक्वल टू 0, तो t इज इक्वल टू 0 रखो. ए कॉस फाई, दो इक्वेशन मिलेंगे. आपको इक्वेशन में भी पता है, मैथमेटिकल जो आइडियाज क्वेश्चन सेट करने वाले इस्तेमाल करते हैं वो आपको अब पता होना चाहिए. कभी भी 2 बार कोई वैल्यू आपको दी जाती है तो समझिए आपको 2 इक्वेशन बनाने का मौका मिलता है. 2 इक्वेशन में से किसी न किसी तरीके से 2 अननोन क्वांटिटी आप फाइंड कर सकते हैं बाय द मेथड ऑफ एलिमिनेशन और अदर मेथड. तो 2 इक्वेशन बनाओ ना. हर बार जब सेम टाइप की इंफॉर्मेशन 2 बार क्वेश्चन में दी जाती है तो ये तरीका है आपको 2 इक्वेशन बनाने का. आपके लिए फैसिलिटी है. बात समझ में आती है? फिर वेलोसिटी, तो वेलोसिटी डिफरेंशिएशन से मिलती है. ए कॉस का डिफरेंशिएशन होता है माइनस साइन. देखिए वेलोसिटी ये नहीं इस्तेमाल कर सकते आप. बात समझ में आती है? यदि y ऐसा है तब ही v ऐसा है. y आपका अलग है तो डिफरेंशिएशन करके वेलोसिटी फाइंड करनी है. ये ओमेगा आ गया. अब वेलोसिटी इनिशियल कितनी है? ओमेगा. इनिशियल का मतलब क्या होता है? ये. तो बस अब आप रेशियो ले लो. ये तो गया, यहां 1 हो गया तो 1 इज इक्वल टू ए कॉस फाई और यहां 1 इज इक्वल टू माइनस ए साइन फाई. तो रेशियो लेने से tan फाई इज इक्वल टू 1 आया तो फाई इज इक्वल टू 45 आ गया, मतलब π/4 रेडियन. ठीक है. अब किसी एक में रख दो तो आपको ये मिल जाएगा. मतलब कोई आइडिया ही नहीं है. मैं आपको बताऊं कि आइडिया इसमें है ही नहीं है, ऐसा तो आपको पता होना चाहिए. इनिशियल तो कई बार हम कर चुके हैं. इनिशियल वेलोसिटी है, इनिशियल एक्सेलरेशन ये है, तो कई बार कर चुके हैं. इनिशियल का एक ही मतलब होता है t इज इक्वल टू 0 रखने का आपको अधिकार मिला. ठीक है. यहां